હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે મર્જ એન્ડ ડીમર્જ. એટલે કે ઘણી કંપની અથવા તો ઘણી બેંકો અથવા તો ગમે તે કંપનીના શેર છે, જે બંને કંપની છે એ મર્જ થઈ ગયો. અહીં એક્ઝામ્પલ તરીકે ફ્રેન્ડ્સ બંધન બેંક છે, સોરી ફ્રેન્ડ્સ, દેના બેંક બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ છે. તો આપણી પાસે બંનેના શેર છે. તો અહીં સૌપ્રથમ બંનેના શેરની એન્ટ્રી કરી લેશું. અહીં ઇન્વોઇસમાં શેર એન્ટ્રી કરી લેશું. અહીં એન્જલ બ્રોકિંગ રાખી દેશું, ઇન્વેસ્ટમેન્ટ રાખી દેશું, તારીખ રાખી દેશું. અહીં ફ્રેન્ડ્સ પ્રોડક્ટ નવી એડ કરી દેશું. અહીં બેંક ઓફ બરોડાના શેર આપણી પાસે છે, BST લઈ લેશું. અહીં સ્ટોક રિક્વાયર્ડમાં શેર રાખી દેશું, એન્ટર આપીશું, ઇન્વેસ્ટમેન્ટ રાખી દેશું. અહીં નંબર્સ રાખી દેશું, પ્રોડક્ટ સેવ કરી દેશું, ઓકે કરીશું. ફરીથી બીજી પ્રોડક્ટ એડ કરી દેશું, દેના બેંક. અહીં દેના બેંક એડ કરી દેશું, BST રાખી દેશું. અહીં શેર રાખી દેશું, ઇન્વેસ્ટમેન્ટ, ઓકે કરીને શેર કરી દેશું. અહીં BOB ના શેર પરચેસ કરી લેશું 10. ત્યાર પછી અહીં રેટ આપેલા છે, ₹100 રાખી દેશું, બ્રોકરેજ રાખી દેશું, GST આપેલો છે, ઓકે કરી દેશું, એન્ટર આપીશું. દેના બેંકના પણ આમાં જ ખરીદી કરી લેશું ફ્રેન્ડ્સ. દેના બેંકના 20 શેર લઈ લેશું, શેર લઈ લેશું, ₹150 અમાઉન્ટ આપેલી છે, બ્રોકરેજ ₹20 લઈ લેશું. અહીં મેં GST કે એ કાંઈ એડ કરેલું નથી, એન્ટર આપીને બિલ આપણું સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ, આપણે દેના બેંક અને બેંક ઓફ બરોડા બંનેને મર્જ કરવાની છે. એ બંનેના શેર મર્જ થઈ ગયા છે, બંને એક બેંક થઈ ગઈ છે. તો એની એન્ટ્રી કઈ રીતે કરીશું? ટ્રાન્ઝેક્શનમાં જશું, શેર એન્ટ્રી. અહીં ફ્રેન્ડ્સ મર્જ એન્ડ ડીમર્જ, અહીં ન્યૂ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. ત્યાર પછી ડેટ આપેલી છે ફ્રેન્ડ્સ, વાઉચર નંબર લઈ લેશું, અહીં શેર લઈ લેશું. ત્યાર પછી પ્રોડક્ટ છે, અહીં ફ્રેન્ડ્સ દેના બેંક લેશું. અહીં જેને મર્જ કરવાની છે ફ્રેન્ડ્સ એ લઈ લેશું I, એટલે કે ઇનપુટ લઈ લેશું. ત્યાર પછી ક્વોન્ટિટી છે, તો દેના બેંકની ક્વોન્ટિટી આપણી પાસે 20 ખરીદી કરેલી હતી. અથવા તો ટ્રાન્ઝેક્શનમાં જે તમને ખબર ન હોય તો શેર એન્ટ્રીમાં ઇન્વોઇસમાં તમે જોઈ શકો છો. અહીં ફ્રેન્ડ્સ ઇન્વેસ્ટમેન્ટમાં તમને જોવા મળશે દેના બેંકની ક્વોન્ટિટી છે 20 અને બેંક ઓફ બરોડાની ક્વોન્ટિટી છે 10. ટોટલ થઈને 30 શેર છે. અહીં ફ્રેન્ડ્સ દેના બેંકમાં 20 લઈ લેશું, રેટ લઈ લેશું ₹150 અમાઉન્ટ એની જોવા મળશે, એન્ટર આપી દેશું. ફરીથી એન્ટર આપી અહીં બેંક ઓફ બરોડા લેશું. અહીં ફ્રેન્ડ્સ R એટલે કે રિટેલ્સ આઉટપુટ, અહીં ફ્રેન્ડ્સ તારીખ નાખવાની રહેશે. ક્વોન્ટિટી 10 લઈ લેશું. ત્યાર પછી રેટ ₹100 લઈ લેશું, એન્ટર આપી દેશું. ટેબ આપીને બિલ છે એ સેવ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ, જે આપણા શેર છે એ બધા બેંક ઓફ બરોડામાં ચાલી ગયા છે. તો રિપોર્ટમાં જઈને જોશું. રિપોર્ટ એમાં ફ્રેન્ડ્સ શેરમાં જોશું. અહીં સ્ટોક સ્ટેટમેન્ટમાં સ્ટોક ડિટેલ રિપોર્ટમાં જોશું તો દેના બેંકના જે શેર છે એ આપણે જોવા મળશે. અહીં ટોટલ ક્વોન્ટિટી જોવા મળશે. સૌપ્રથમ ફ્રેન્ડ્સ રિપોર્ટમાં બોનસ, સોરી ફ્રેન્ડ્સ, શેરમાં મર્જ એન્ડ ડીમર્જમાં આપણે જોશું. મર્જ એન્ડ ડીમર્જ રજિસ્ટર, એન્ટર આપી દેશું. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો 20 શેરની જે એન્ટ્રી કરેલી છે એ જોવા
મળશે. અહીં ટોટલ એન્ટ્રી આપને જોવા મળશે એની. આ રીતે ફ્રેન્ડ્સ મર્જ એન્ડ ડીમર્જની આપણે એન્ટ્રી કરી શકીએ પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.